80માં સ્વતંત્રતા દિવસની દરેક દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારત દેશ મસ્ત રહે, આબાદ રહે, એકદમ મોજીલો રહે। એક પ્રક્રિયા રહેલી હોય છે જેને ફ્લેગ હોસ્ટિંગ કહેવાય, અને બીજી પ્રક્રિયા રહેલી છે જેને ફ્લેગ અનફર્લિંગ કહેવાય। એક ધ્વજારોહણની પ્રક્રિયા રહેલી છે અને એક રહેલું છે ધ્વજને લહેરાવવું। તો આ બે બાબતનો ડિફરન્સ આપણે સમજવાના છીએ। અને એ જ રીતે જ્યારે ભારતની આઝાદીની તારીખ નક્કી થઈ હતી 15મી ઓગસ્ટ 1947, ભારતની અંદર છેલ્લા વાઇસરોય થયેલા માઉન્ટ બેટને આ તારીખ નક્કી કરી 15મી ઓગસ્ટ 1947। તો શું એ જે તારીખ રહેલી હતી અશુભ રહેલી હતી, અપશુકનિયાળ હતી? તો એના વિશે પણ આપણે માહિતી મેળવીએ કે એ સમય દરમિયાનની કહાની શું રહેલી હતી। સૌથી પહેલા હું તમને એ સમજાવું કે ભારતની અંદર જ્યારે આ બે દિવસની ઉજવણી થતી હોય, એક 26મી જાન્યુઆરી અને બીજી 15મી ઓગસ્ટ, એમાં જ્યારે 15મી ઓગસ્ટની ઉજવણી થાય, સ્વતંત્રતા દિવસની ઉજવણી થાય, એ સમય દરમિયાન ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવે, જેને ગુજરાતીમાં શું કહેવાય, ધ્વજારોહણ તરીકે આપણે ઓળખીએ। જ્યારે ભારત દેશ આઝાદ થયો તો એ સમય દરમિયાન અંગ્રેજનો જે ધ્વજ લાગેલો હતો યુનિયન જેક, એને કાઢીને ફાડીને ફેંકી દેવાનો હતો અને એની જગ્યાએ ભારતનો ધ્વજ લહેરાવાનો હતો। તો એ સમય દરમિયાન શું કર્યું કે દોરીથી ખેંચી 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 અને પોલ ઉપર એ ધ્વજને લઈ જવામાં આવ્યો, ત્યાર પછી એને ગૌરવભરી રીતે લહેરાવવામાં આવ્યો। તો જ્યારે દોરીથી એકદમ એનર્જી સાથે, ઉત્સાહ સાથે ખેંચી 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 ધ્વજને ઉપર લઈ જવામાં આવે ત્યાર પછી લહેરાવવામાં આવે, એને ફ્લેગ હોસ્ટિંગ કહેવાય। તો જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થાય એ સમય દરમિયાન આ પ્રક્રિયા કરવી જોઈએ, ફ્લેગ હોસ્ટિંગ। અને જ્યારે 26મી જાન્યુઆરીની ઉજવણી હોય, પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય, તો એ સમય દરમિયાન ધ્વજને લહેરાવવામાં આવે। એનો મતલબ એ થાય કે ફ્લેગ માટેનું જે પોલ હોય ત્યાં આગળ ઓલરેડી ઉપર ધ્વજને રાખેલો હોય અને નીચેથી દોરી ખેંચી એને માત્ર લહેરાવવાનો હોય। ભારતની અંદર સ્વતંત્રતા દિવસની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની કઈ જગ્યાએથી થાય? લાલ કિલ્લા ઉપરથી। એ સમય દરમિયાન નરેન્દ્ર મોદીજી ફ્લેગ હોસ્ટિંગ કરે, પ્રધાનમંત્રી, અને એ જ રીતે દેશને સંબોધન કરે, ભાષણ આપે। અને જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય તો એ સમય દરમિયાન કર્તવ્ય પથ, જેનું પહેલા નામ શું હતું? રાજપથ। તો દિલ્હી ખાતે જે કર્તવ્ય પથ છે ત્યાં આગળ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં પરેડનું આયોજન કરવામાં આવે। તો જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય એ સમય દરમિયાન ફ્લેગ હોસ્ટિંગ થાય, અને એ જ રીતે 26મી જાન્યુઆરીની ઉજવણી જ્યારે હોય ત્યારે એ સમય દરમિયાન ધ્વજને લહેરાવવામાં આવે, અનફર્લિંગ થાય। આ એક અગત્યની માહિતી। હવે માની લો કે કોઈ જગ્યાએ જાહેર કાર્યક્રમ છે, સ્કૂલમાં છે, કોલેજમાં, કોઈ પણ જગ્યાએ, અને 15મી ઓગસ્ટના દિવસે આ રીતે ફ્લેગ હોસ્ટિંગ નથી કરતા। ઘણીવાર શું થાય કે માત્ર ધ્વજને લહેરાવી દેવામાં આવે, નીચેથી કોઈ મહેમાન હોય દોરી ખેંચે અને ધ્વજને લહેરાવે। તો એ સમય દરમિયાન કોઈ કાનૂની પ્રાવધાન રહેલો નથી, આ એક ટ્રેડિશન રહેલી છે, આ એક પરંપરા રહેલી છે કે આ રીતે કરવું જોઈએ કે 15મી ઓગસ્ટ હોય ત્યારે ફ્લેગ હોસ્ટિંગ અને 26મી જાન્યુઆરી હોય ત્યારે ફ્લેગ અનફર્લિંગ કરવું જોઈએ। હવે એક બીજી આપણે ઇન્ટરેસ્ટિંગ માહિતી મેળવીએ। ભારતની અંદર જ્યારે દેશ આઝાદ થવાનો હતો એ સમય દરમિયાન અંગ્રેજને ઘણી ઉતાવળ થઈ ગઈ હતી। જેમ કે એ સમય દરમિયાન ઇંગ્લેન્ડની અંદર જે વડાપ્રધાન હતા એનું નામ હતું ક્લેમેન્ટ એટલી। ક્લેમેન્ટ એટલીએ ઇંગ્લેન્ડની સંસદમાં એક ઐતિહાસિક ઘોષણા કરેલી હતી, અને એ તારીખ કઈ હતી? તો કે તારીખ હતી 20 ફેબ્રુઆરી 1947। આ તારીખે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ત્યાંની પાર્લામેન્ટમાં એક ઐતિહાસિક ઘોષણા કરી કે અમે ભારતને ક્યાં સુધીમાં આઝાદ કરશું? તો કે ભારતને અમે આઝાદ કરવાના છે જૂન 1948 સુધીમાં। યાદ રાખો, ઇંગ્લેન્ડના વડાપ્રધાન એવું કહે છે કે ભારતને, હિન્દુસ્તાનને આઝાદ કરવાના છે જૂન 1948 સુધીમાં, મતલબ કે જૂન મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં, 1948માં। અને ભારતની અંદર અહીંયા જે હિન્દુ મુસલમાન વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળ્યા, મોટી સંખ્યાની અંદર, લાખોની સંખ્યાની અંદર હત્યાઓ થવા લાગી, એટલે એ સમય દરમિયાન જે ભારતની અંદર વાઇસરોય તરીકે જે વ્યક્તિ કામ કરતો હતો, વાઇસરોયનું નામ એ સમય દરમિયાન હતું વેવેલ। વેવેલ અહીંની પરિસ્થિતિઓને હેન્ડલ કરવામાં નિષ્ફળ સાબિત થયો। ત્યાર પછી ભારતની અંદર નવા વાઇસરોય આવે છે જેનું નામ છે માઉન્ટ બેટન। આ માઉન્ટ બેટનને જવાબદારી સોંપેલી કે ભારત અને પાકિસ્તાનના ભાગલા કઈ રીતે થઈ શકે એ તમે જોઈ લો। અને માઉન્ટ બેટન ભારતની અંદર જ્યારે છેલ્લા વાઇસરોય તરીકે ચાર્જ સંભાળે છે, ભારતની પરિસ્થિતિ જોવે છે, બંગાળ પ્રાંત, લાહોર પંજાબ પ્રાંત, હત્યાઓ જોવે છે, અને ત્યાર પછી એક તારીખ નક્કી કરે છે ભારતને આઝાદી માટેની, અને એ તારીખ રહેલી 15 ઓગસ્ટ 1947। મતલબ કે ખૂબ વહેલા ભારત દેશને આઝાદ કરવા માટે થઈ એમણે યોજના બનાવી નાખી। નહીતર ત્યાંના વડાપ્રધાને શું કીધું હતું કે અમે જૂન 1948 સુધીમાં આઝાદી આપશું, પણ માઉન્ટ બેટને એની પરિસ્થિતિ જોઈ અને એક તારીખ નક્કી કરી 15 ઓગસ્ટ 1947। એવું કહેવામાં આવે છે કે 15 ઓગસ્ટ 1945ના દિવસે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને શરણાગતિ સ્વીકારી હતી। 15 ઓગસ્ટ 1945ના દિવસે આમ જોવા જઈએ તો બીજા વિશ્વયુદ્ધનો અંત થયો માનવામાં આવે છે,
તો એ વાત કે જે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું એ વાતને 2 વર્ષ થતા હતા, એટલે માઉન્ટ બેટનની બાબતની ઉજવણીના ભાગરૂપે 15 ઓગસ્ટની તારીખ ડિસાઇડ કરી. 15 ઓગસ્ટ 1947 શુક્રવારનો દિવસ હતો અને એક રીતે દેશની અંદર ઉજવણીની શરૂઆત થઈ કે ક્યાં દેશ આઝાદ થવાનો હતો જૂન 1948માં. અને આ તો ઉડતું એકદમ નજીક આવી ભારત દેશ તો ટૂંક સમયમાં આઝાદ થવાનો છે. પણ વળી પાછી થોડા સમયની અંદર એક અફવા ફેલાઈ ગઈ અથવા તો એક વાત ફેલાઈ ગઈ કે આ જે દિવસ છે એમાં વહેલી સવારથી ખરાબ ચોઘડિયા શરૂ થાય છે અને આ દિવસ એકદમ અશુભ રહેલો છે, અપશુકનિયાળ છે. તો એ સમયના જે બ્રાહ્મણો હતા, પંડિતો હતા, ત્યારબાદ જ્યોતિષીઓ હતા, એમણે એ સમય દરમિયાન જવાહરલાલ નહેરુને વાત કરી કે આના માટે આટલી બધી મહેનત કરી કે આપણે આના માટે ક્રાંતિઓ કરી, આના માટે સ્વતંત્રતા આંદોલન ચલાવ્યા, આ તારીખમાં કંઈક આગળ પાછળ થવું જોઈએ. તો એ સમય દરમિયાન જવાહરલાલ નહેરુની પર પ્રેશર આવે છે અને એ માઉન્ટ બેટનને મળવા માટે જાય છે કે આજે તારીખ રહેલી છે 15 ઓગસ્ટ, એમાં કંઈક આગળ પાછળ કરવામાં આવે. દેશવાસીઓની લાગણી રહેલી છે, માગણી રહેલી છે કે તમે કંઈક જોઈ લો. માઉન્ટ બેટન માનતા નથી. પછી એવું કહેવાય છે કે જવાહરલાલ નહેરુએ પ્રયાસ કર્યો આમના વાઇફને મનાવવા માટે, જેનું નામ હતું એડવિના બેટન. અને તમારામાંથી ઘણાને ખ્યાલ હશે કે જવાહરલાલ નહેરુ અને એડવિના બેટનને મિત્રતા તો હતી, ખૂબ સારી મિત્રતા હતી, પણ એનાથી વાત બની નહીં. અને ત્યાર પછી વાત એમ રહેલી છે કે 15મી ઓગસ્ટ 1947ની તારીખ તો એમની રહી. 14મી ઓગસ્ટ અને રાત્રે 12નો ટકોરો થયો ત્યારે ઉજવણી કરવાની શરૂઆત કરી. મતલબ કે વહેલી સવારથી ખરાબ ચોઘડિયા શરૂ થતા હતા એટલે એક વચલો રસ્તો કાઢ્યો અને 14મી ઓગસ્ટ રાત્રે 12ના ટકોરેથી આ ઉજવણીની શરૂઆત થઈ સ્વતંત્રતા દિવસની. તો એ વાત હકીકત રહેલી છે કે સમય દરમિયાન એવી વાત ચાલેલી હતી કે 15મી ઓગસ્ટ 1947 એક અશુભ દિવસ છે. આ દિવસે જો આઝાદી લેવામાં આવશે તો વહેલી તકે ગુલામી આવશે, દુકાળ પડશે, પૂરની પરિસ્થિતિઓ આવી શકે, રોગચાળા ફાટી નીકળે, આ પ્રકારની એ સમય દરમિયાન વાતો ચાલેલી. અને ત્યાર પછી ઉજવણીની શરૂઆત ક્યારે કરી તો કે 14 ઓગસ્ટ અને રાતના 12ના ટકોરે આની ઉજવણીની શરૂઆત થાય છે. તો એ સમય દરમિયાન બંધારણ સભા જે હોલમાં બેઠતી, સંસદ ભવન આપણું જે જૂનું, એની અંદર જે સેન્ટ્રલ હોલ રહેલો ત્યાં આગળ બંધારણ સભા બેઠતી. એમાં 11 વાગે 14મી ઓગસ્ટની તારીખ અને રાત્રે 11 કલાકે 5મું સત્ર યોજાય છે બંધારણ સભાનું, 5મું સત્ર 11 વાગે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાની અંદર અધ્યક્ષ હતા. હવે આખી ઘટના એ સમયની શું હતી આપણે સમજીએ તો 14મી ઓગસ્ટની તારીખ રહેલી છે, રાત્રે 11 કલાકે 5મું સત્ર યોજવામાં આવ્યું. 5મું સત્ર રાત્રે 12 વાગે એની રાહ જોવામાં આવતી હતી. જેમ હેપી બર્થડે માટે રાત્રે 12 વાગ્યા સુધીની રાહ જોવામાં આવે, 12:01 થઈને હેપી બર્થડે ટુ યુ થાય, એની જેમ રાત્રે 12નો ટકોરો થાય એની રાહ જોવામાં આવતી હતી. તો 11 વાગે 5મું સત્ર થઈ ગયું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સમય દરમિયાન બંધારણ સભાની અંદર અધ્યક્ષ, એમણે સ્પીચ આપી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે. અને ત્યાર પછી એક વ્યક્તિ આવ્યા જેનું નામ છે સુચેતા કૃપલાણી. આ સુચેતા કૃપલાણી એટલે જેબી કૃપલાણીના વાઇફ. ત્યાર પછી આ વ્યક્તિ આગળ જતો ઉત્તર પ્રદેશની અંદર મહિલા મુખ્યમંત્રી બન્યા. ભારતના સૌથી પહેલા મહિલા છે જે કોઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હોય. સુચેતા કૃપલાણીએ એ સમય દરમિયાન કવિતાનું પઠન કર્યું જેનું નામ છે વંદે માતરમ. ત્યાર પછી એક અન્ય કવિતા કવિ ઇકબાલની કવિતા છે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, તો એ કવિતાનું પઠન કર્યું. ત્યાર પછી એ સમય દરમિયાન એક મહિલા આવે છે જેનું નામ છે હંસા મહેતા. હંસા મહેતા મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રધ્વજ એ સમય દરમિયાન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સોંપે છે એક પ્રતીક સ્વરૂપે. અને ત્યાર પછી જેવો 12નો ટકોરો થાય છે એટલે 12ના ટકોરે જવાહરલાલ નહેરુ ઉભા થાય છે અને એક સ્પીચ આપે છે, a tryst with destiny કરીને. A long years ago we made a tryst with destiny and the now time comes when we shall redeem our pledge at the stroke of midnight hours when world sleeps India will awake of life and freedom. એમ કરીને એમણે એક સ્પીચ આપી. મતલબ કે મધરાત્રિએ જ્યારે વિશ્વ સૂઈ રહ્યું છે ત્યારે ભારતનો સૂર્યોદય થઈ રહ્યો છે અને આપણે નિયતિ સાથે જે એક વચન આપેલું હતું દેશની આઝાદી માટેનું એ પૂર્ણ થાય છે. તો જવાહરલાલ નહેરુએ એ સમય દરમિયાન આ એક સ્પીચ આપી અને એ રીતે ભારતમાં દેશ આઝાદ થયો ત્યારે બંધારણ સભાની અંદર ઉજવણી થઈ. આખી રાત દેશ જાગ્યો અને વહેલી સવાર સુધી એ સમય દરમિયાન ઉજવણી કરી. તો આ 15મી ઓગસ્ટનો જે અશુભ દિવસ માનવામાં આવતો હતો એ સમય દરમિયાન જે દેશ આઝાદ થયો ત્યારે પ્રગતિના દરેક ક્ષેત્રની અંદર એ સરસ પ્રગતિના પંથે આગળ વધે છે એ બાબતનું દરેક દેશવાસીઓને ગૌરવ છે. થેન્ક યુ.